પાટણ ખાતે ઔદિત્ય સહસ્ત્ર 5 પરગણા બ્રહ્મ સમાજ દ્વારા 231 બોટલ બ્લડ એકત્ર કરાયું। યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ અને ઔદિત્ય સહસ્ત્ર 5 પરગણા બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 231 કરતાં વધારે બોટલ બ્લડ એકત્ર કરાયું હતું। ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને સમગ્ર દેશમાં માહોલ તંગ બન્યો છે, ત્યારે સરહદ ઉપર લડતા સૈનિકો અને આમ જનતાને યુદ્ધના કારણે હાનિ થાય તો આવા સમયે દેશ માટે મદદરૂપ થવાય તે માટે ઠેર ઠેર વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજો આ યુદ્ધની પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે અને રવિવારના દિવસે પાટણ શહેરની 5 પરગણા બ્રહ્મ સમાજની આનંદ પ્રકાશ સંકુલ ખાતે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 231 કરતાં પણ વધારે બ્લડ બોટલની એકત્ર કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હરગોવનભાઈ સિરવાડિયાએ જણાવ્યું હતું કે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈને દેશને જરૂર પડી છે, ત્યારે બ્રહ્મ સમાજ દેશ માટે ખડે પગે ઊભો છે। આજે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા છે। આ કાર્યક્રમમાં ભરતસિંહ ભટ્ટેસરિયા તેમજ ડૉક્ટર દિનેશભાઈ જોશી, ડૉક્ટર જસ્મીનભાઈ પટેલ તેમજ ડૉક્ટર કેતુલભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં સમાજ બંધુઓ આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા, તેમજ સમાજના પ્રમુખ હરિરામભાઈ જોશી સહિત અગ્રણીઓ, આગેવાનો, યુવાનો તેમજ બોર્ડિંગના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સમસ્ત 5 પ્રકાર આયોજિત યુએન મહેતાના સહયોગથી આજે 300 જેટલી બોટલના બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે। આજે દેશને ખૂબ જ તાતી બ્લડની જરૂર છે। પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ જે ચાલી રહ્યું છે એની અંદર આપણે સૌએ જે યુવાનોએ આજે અહીંયા ડૉક્ટર દિનેશભાઈ અને ડૉક્ટર રશ્મિભાઈ જે પહેલ કરીને અમારા અહીંયા પાટણ બોર્ડિંગની અંદર 300 જેટલી યુવાનો દ્વારા અહીંયા અમે બોટલ પૂરી પાડવાના છીએ। ભવિષ્યમાં પણ ટૂંક સમયની અંદર ફરીથી પાછા અન્ય જગ્યાએ અમે કેમ્પ કરીને પણ આ દેશને આપણા જરૂરિયાતમંદ જેને બ્લડની જરૂર છે યુવાનોને યા જવાનોને ક્યારે ક્યાં મદદરૂપ થઈ શકે એના માટે કરીને દરેક જગ્યાએ દરેક તાલુકામાં આવા બ્લડ કેમ્પો ગોઠવાય એવું મારું બ્રહ્મદેવો તરફથી સૂચન છે। 5 પ્રકારના તમામ આગેવાનો યુવાનો જે અહીં આવી અને અમારા ભરતસિંહભાઈ ભટ્ટેસરિયા હોય, ડૉક્ટર દિનેશનું નામ તો આખા ગુજરાતમાં અત્યારે ફેમસ છે, ડૉક્ટર રશ્મિભાઈ હોય અને એમની આખી ટીમ આજે જે અહીં આવી છે કે એમ દરેકે ગુજરાતની અંદર દરેક જે આપણા ટ્રસ્ટો છે, ટ્રસ્ટો સંચાલિત હાઈસ્કૂલો ચાલતી હોય, ટ્રસ્ટો ચાલતા એના દ્વારા દરેક જગ્યાએ બ્લડ કેમ્પ રાખવામાં આવે એવી મારી વિનંતી હશે। ભારત માતા કી જય।